જય શ્રી કૃષ્ણ. લાસ્ટ લેક્ચરમાં તમે જોયું હતું કે બ્લડ બે ભાગનું બનેલું છે. એક હતો રુધિર રસ, એટલે મેં કહ્યું હતું પ્લાઝમા, અને બીજા હતા રુધિર કોષો. તમને સારી રીતે યાદ હશે કે રુધિર કોષોનું પ્રમાણ મેં આ જગ્યાએ લખ્યું હતું કે 45% હોય છે. રુધિર રસનું પ્રમાણ લોહીની અંદર 55% હતું, જ્યારે રુધિર કોષોનું પ્રમાણ 45% હતું. અને એના મેં 3 પ્રકારના કોષો વિશે વાત કરી હતી. એક રક્તકણ, બીજું શ્વેતકણ અને બીજું રુધિર કણિકાઓ. આ 3. તમને થાય કે સર આવું કેમ લખ્યું છે, એકદમ રફ કેમ લખ્યું છે? તો આપણે હવે ડિટેલમાં એ શીખવાના છે. તો 45% આપણા લોહી, જે ટોટલ લોહી હોય એ ટોટલ લોહીમાં 45% કોષો આવેલા છે, સેલ્સ આવેલા છે. તો 45% સેલ્સ છે એમાં રક્તકણ આવી જાય, શ્વેતકણ આવી જાય અને રુધિર કણિકાઓ આવી જાય. એને સંગઠિત પદાર્થો કહેવામાં આવે છે. કે એમાંનું અત્યારે આપણે ચર્ચા કરવાના છે એ છે રક્તકણ. નામ કહ્યું મેં રક્તકણો, બહુવચનમાં કહ્યું છે રક્તકણો. બીજું નામ તમે ઇંગ્લિશમાં કહી શકો એરિથ્રોસાઇટ્સ. આ શબ્દ કોમન છે, તમારે ખાસ યાદ રાખવો પડશે, એરિથ્રોસાઇટ્સ. અથવા તમે ત્રીજું નામ આપી શકો આરબીસી, એટલે કે રેડ બ્લડ સેલ્સ. સેલ્સ એટલે કોષો. અથવા એનું બીજું તમે એવું નામ કહી શકો રેડ બ્લડ કોર્પસલ્સ. કોર્પસલ્સ એટલે પેલા કણો. આરબીસી રેડ બ્લડ. તમને કોર્પસલ્સ શબ્દ યાદ ન રહેતો હોય તો ટેક્સ્ટબુકમાં બંને નામ આપ્યા છે. આઈધર યુ કેન સે રેડ બ્લડ સેલ્સ ઓર રેડ બ્લડ કોર્પસલ્સ. કોર્પસલ્સ કહેવું વધારે એટલે સારું છે કારણ કે તેમાં કોષ કેન્દ્ર નથી. હમણાં હું એની વાત કરું છું. તો આપણા શરીરની અંદર, આપણા લોહીની અંદર જે મેઇન કણ છે, સૌથી વધુ પ્રમાણ ધરાવતો કોઈ કણ છે, સૌથી પ્રભાવી કોઈ કણ હોય તો એ કણ બીજા કોઈ નહીં પરંતુ રક્તકણ છે. આ રક્તકણ નું એટલે કે એનો આકાર કેવો હોય? એના આકાર વિશે વાત કરું તો મનુષ્યના, આપણે મનુષ્યના રક્તકણની વાત કરીએ તો મનુષ્યના રક્તકણ ગોળાકાર હોય. એટલે રક્તકણનો આકાર આવો ગોળ હોય. દ્વિ અંતર્ગોળ સપાટી હોય. દ્વિ અંતર્ગોળ સપાટી હોય અને કોષ કેન્દ્ર વિહીન હોય. આ 3 શબ્દો હું એક એક કરીને તમને સમજાવું છું કે આપણો જે રક્તકણ છે, આપણા જે ધમની અને શિરાઓમાં જે ફરતું બ્લડ છે એની અંદર રહેલા રક્તકણોનો આકાર ગોળ થયો, પરંતુ એની સપાટી દ્વિ અંતર્ગોળ છે. દ્વિ અંતર્ગોળ. હવે દ્વિ અંતર્ગોળને મારે તમને જો સમજાવવું હોય તો હું એવું કહી શકું કે બે સાઈડથી, એટલે અહીંથી એક ખાડો હોય, સેમ પાછળની બાજુ એક ખાડો હોય, એટલે એને દ્વિ અંતર્ગોળ કહી શકાય. તમે પેલું બહુ પહેલેના જમાનામાં, ખબર નહીં તમારો એ વખતે જન્મ થયો હશે કે કેમ, કે અત્યારે વસ્તુ મળે છે કે કેમ એ પણ મને ખ્યાલ નથી, પણ તમે લોકોએ ટ્રોફીની અંદર ચોકલેટ તો ન કહી શકાય પરંતુ પીપરમિન્ટ જેવું કદાચ તમે કહો તો એની અંદર એક આવતું હતું પોપિન્સ. તમે લોકોએ ખાધી હોય કદાચ. મે બી તમે અત્યારે એ એજના હશો કે તમે નહીં જોઈ હોય, અને જોઈ હોય તો કદાચ ખ્યાલ હોય. તમે પોપિન્સ જોઈ છે તો પોપિન્સને મેં આટલી લાંબી આવે છે, એમાંથી એક એક કાઢીને તમે ખાઓ તો એને તમે ધ્યાનથી જોયું હોય ને તો પોપિન્સ જે હોય છે એ આકાર એનો ગોળ હોય, પણ એને તમે હવે યાદ કરશો, બધાને ખ્યાલ આવી ગયો, તો એની બે સપાટી અંતર્ગોળ હોય છે. તમને ખ્યાલ છે કે આવો એનો માનો કે ગોળ શેપ છે તો એની બંને બાજુ અંતર્ગોળ સપાટી હોય છે, ખાડો ખાડો હોય છે. એક્ઝેક્ટ એ જ વાત છે કે આપણા રક્તકણ ગોળ આકારના હોય પરંતુ અહીંયા ખાડો હશે, આમ એવો પેલ બાજુ આમ ખાડો હશે. તો તમારે એમ સમજવાનું
કે આ ભાગ છે, આ ભાગ ઉપસેલો હશે, આ બે લીટા વચ્ચેનો ભાગ ઉપસેલો હશે અને આ ભાગ કાણું નથી, ખાડો છે. એટલે આ સાઈડથી અંતરગોળ, પેલી સાઈડથી અંતરગોળ, એટલે તે કેવા કીધા મેં? દ્વિઅંતરગોળ. તો પહેલો શબ્દ આવડ્યો કે રક્તકણ ગોળાકાર ના હોય, સપાટી દ્વિઅંતરગોળ હોય. અને છેલ્લી વાત કે તેમાં કોષ કેન્દ્ર હોતું નથી. આપણે એવું શીખ્યા છે, ચેપ્ટર 8 11થમાં આપણે ભણ્યા છે આપણા, તો ખ્યાલ છે કે દરેક કોષમાં કોષ કેન્દ્ર હોય, પરંતુ આપણા રક્તકણમાં કોષ કેન્દ્ર હોતું નથી. હવે કોષ કેન્દ્ર હોતું નથી એટલે આપણે નોર્મલ આવું શીખ્યા છે કે આમ કોઈ કોષ દોરીએ ને તો કે અંદર કોષ કેન્દ્ર હોય, પણ અહીંયા રક્તકણમાં કોષ કેન્દ્ર હોતું નથી, એટલે કે કોષ કેન્દ્ર વિહીન હોય છે. આ બેઝિક મુદ્દા મેં આકાર વિશે કહ્યા, એની અંદર શું છે તેની વાત કીધી. હવે હું તમને આ કોષ કેન્દ્રની વાત નીકળી છે તો કહું, તમે લોકો પેરેલલ જો મારી સાથે લખી શકતા હોય તો લખજો કે સમજજો, વોટ એવર તમને જે ફાવે તે. જ્યારે આપણું રક્તકણ બને, ક્યાંથી બને હું શીખવાડીશ તમને. જ્યાંથી રક્તકણ બને છે, યાદ રાખજો, ત્યારે રક્તકણમાં કોષ કેન્દ્ર હોય છે, પરંતુ એ રક્તકણ મેચ્યોરેશન તરફ જાય, એટલે પરિપક્વ થવા તરફ જાય ત્યારે તે કોષ કેન્દ્ર નાશ પામે છે. એટલે એવું કહી શકાય કે રક્તકણ પરિપક્વ રક્તકણમાં કોષ કેન્દ્ર હોતું નથી. તો એક પોઈન્ટ ખાસ યાદ રાખજો, ઇમેચ્યોર રક્તકણમાં, ઇમેચ્યોર એટલે અપરિપક્વ રક્તકણની અંદર, માનો કે આ રક્તકણ હમણાં બન્યું તો એમાં કોષ કેન્દ્ર હોય, પણ એ જ્યારે મેચ્યોર થાય ત્યારે એમાં કોષ કેન્દ્ર હોતું નથી. તો કોષ કેન્દ્ર વગરના છે, અંદર જે પાવર સેન્ટર છે કે જે આખા કોષનું સંચાલન કરનારું કોષ કેન્દ્ર છે એ જ નથી, એટલે તેને કોષ ન ગણતા કોર્પસલ્સ કીધા. કોષ કેન્દ્ર વિહીન હોય છે. ચલો શબ્દ યાદ રહી ગયો, પોઈન્ટ તમને પરફેક્ટ. આપણે નીટ બેઝ જ જોઈ રહ્યા છે કે MCQ જ જોવાના, બીજી વાત જ નહીં કરવાની. તો કોષ કેન્દ્ર વિહીન છે. હવે આ દ્વિઅંતરગોળ છે, મેં સપાટી દ્વિઅંતરગોળ કીધી એટલે માની લો કે આ રક્તકણ છે, આમ અંદર ખાડો છે, તો આ ભાગ થોડો ફૂલેલો હોવાનો, જેથી કરીને અંદર, હમણાં હું થોડી વારમાં કહીશ કે વધારે માત્રામાં હિમોગ્લોબિનને સમાઈ શકે. અંદર તમને ખ્યાલ છે રક્તકણમાં પેલું લાલ રંગનું રંજક દ્રવ્ય હોય છે, નામ છે હિમોગ્લોબિન, એ અંદર જોવા મળે, વધારે માત્રામાં સમાઈ શકે. તો તમને થાય કે સર રક્તકણ ગોળ આકારના જ હોય? શું રક્તકણ ગોળ જ આકારના હોય? શું દ્વિઅંતર ગોળ જ હોય બધા સસ્તનની અંદર? તો કે ના, હું વાત કરી રહ્યો છું મનુષ્યમાં. અપવાદ રૂપે યાદ રાખવું હોય તો યાદ રાખજો, અપવાદ રૂપે, આ અપવાદ હોય ને ખાસ યાદ રાખવાના. ઊંટમાં રક્તકણ, જે ઊંટ હોય છે કેમલ, કેમલની અંદર રક્તકણ અંડાકાર હોય, એટલે ગોળાકાર નહીં, અંડાકાર હોય, દ્વિઅંતરગોળ નહીં, દ્વિબહિર્ગોળ હોય, અને કોષ કેન્દ્ર યુક્ત હોય, એટલે આખું ઊંધું. બોલો, ઊંટ જે હોય છે એ ઊંટના લોહીમાં જે રક્તકણ હોય તે અંડાકાર હોય, ગોલ ના હોય. દ્વિઅંતરગોળની જગ્યાએ કયું? દ્વિબહિર્ગોળ. યાદ રાખો, દ્વિબહિર્ગોળ એટલે લાઈક જેમ્સ. જેમ્સ તમે લોકોએ જોઈ છે, હા, જેમ્સનો આકાર ગોળ હોય, આ અંડાકાર છે, પરંતુ દ્વિબહિર્ગોળ તમે જેમ્સ જોઈ તો બેવ સપાટી બહિર્ગોળ હોય, તો દ્વિબહિર્ગોળ અને કોષ કેન્દ્ર યુક્ત હોય છે. આ અપવાદ તમારે ખાસ યાદ રાખવાનો. યાદ રહ્યું? તો આપણામાં દ્વિઅંતરગોળ હોય, પણ ઊંટમાં અપવાદ રૂપે દ્વિબહિર્ગોળ હોય, અંડાકાર હોય અને કોષ કેન્દ્ર યુક્ત હોય છે. ચલો, આ તમને આકાર પ્રોપર ખબર પડી ગઈ છે. આ તો અપવાદવાળી વાત હતી. નોર્મલ રક્તકણ બાકી આવા હોય. ઓકે, આપણા રક્તકણની સપાટી પર
નવો મુદ્દો કહું છું, આપણા રક્તકણની સપાટી પર એન્ટીજન આવેલા હોય, શેના માટેના? તો કે રુધિર જૂથ માટેના. હવે તમને એવું ખબર છે બ્લડ ગ્રુપ હોય, એ બ્લડ ગ્રુપ, બી બ્લડ ગ્રુપ, એબી બ્લડ ગ્રુપ, ઓ બ્લડ ગ્રુપ, તો એના માટેના એન્ટીજન, ચોક્કસ પ્રકારના પ્રોટીન જેના પરથી ખબર પડે કે આ વ્યક્તિનું બ્લડ ગ્રુપ એ છે કે બી છે. રક્તકણની સપાટી પર ચોક્કસ પ્રકારના પ્રોટીન આવેલા હોય, એ પ્રોટીનને એન્ટીજન કહેવાય અને તે નક્કી કરે કે આ તો બોલો મારું બ્લડ ગ્રુપ કે તમારું બ્લડ ગ્રુપ માનો કે બી છે, તો તમારું લોહી લેવામાં આવે અને તમારું બ્લડ ગ્રુપ બી ખબર પડે તો શેના પરથી ખબર પડે? તમારા લોહીમાં જે રક્તકણ હોય એની સપાટી પર કયા પ્રોટીન આવેલા છે, કેવા પ્રોટીન આવેલા છે, એવું આના પછીનો ટોપિક છે, હું શીખવાડીશ તમને. તો રુધિર જૂથ માટેના એન્ટીજન રક્તકણ, રુધિર જૂથ માટેના એન્ટીજન રક્તકણની સપાટી પર આવેલા હોય. એટલે રક્તકણની અંદર નહીં, એની સપાટી પર એન્ટીજન એટલે એક પ્રકારના પ્રોટીન આવેલા હોય છે. ચલો યાદ રહ્યું. નેક્સ્ટ આગળ સાંભળજો. હું ભણાવીશ તમને RH એન્ટીજન. RH એન્ટીજન એટલે જેનાથી નક્કી થાય, ફરી હું આવનારા લેક્ચરમાં ભણાવીશ, નક્કી થાય કે બ્લડ ગ્રુપ પોઝિટિવ છે કે નેગેટિવ છે. ખબર છે? એ પોઝિટિવ, બી પોઝિટિવ, એ નક્કી કરવાનું કામ RH એન્ટીજન કરે. આ ના ખબર પડે તો ચિંતા ના કરશો, ફરી આવવાનું છે. RH એન્ટીજનને પણ એના RH એન્ટીજન પણ કોની ઉપર આવેલા હોય છે? તો કે રક્તકણની સપાટી પર આવેલા હોય છે. તો તમે બ્લડ ગ્રુપની દ્રષ્ટિએ પોઝિટિવ છો કે નેગેટિવ છો? બ્લડ ગ્રુપની દ્રષ્ટિએ તમે પોઝિટિવ છો કે નેગેટિવ છો એ આ નક્કી કરે. અને એ પણ કોના ઉપર આવેલા હોય છે? તો કે રક્તકણની સપાટી પર. પોઈન્ટ્સ તમને ખબર પડી રહી છે. એના પછીની વાત કે સાંભળજો ધ્યાનથી. રક્તકણની અંદર કણાભ સૂત્ર, રક્તકણની અંદર કણાભ સૂત્ર, પછી અંતઃકોષરસ જાળ, આવી કોઈ પણ અંગિકા હોતી નથી. એટલે આપણે આને કોર્પુસલ્સ કહેવા પાછળનું કારણ તમને સમજાવું કે રક્તકણની અંદર મેં ચેપ્ટર 8માં તમને કહેલું છે, રક્તકણમાં કોષ કેન્દ્ર ના હોય, કણાભ સૂત્ર ના હોય, અંતઃકોષરસ જાળ ના હોય, ગોલ્ગીકાય ના હોય, કોઈ અંગિકા હોતી નથી. હવે કોઈ અંગિકા હોતી નથી એટલે એને કોષ જેવો કોષ કહેવું અઘરું છે. કોષ જેવો કોષ કહેવું અઘરું છે કારણ કે અંદર અંગિકા હોતી નથી. અને કોઈ અંગિકા ના હોવાને કારણે તેમાં વધુ માત્રામાં હિમોગ્લોબિન સ્ટોર થઈ શકે. સીધી વાત છે. અંદર જગ્યા વધી ગઈ. કેમ જગ્યા વધી ગઈ? તો કે કોષ કેન્દ્ર નથી, કણાભ સૂત્ર નથી, અંતઃકોષરસ જાળ નથી, ગોલ્ગીકાય નથી, રિબોઝોમ નથી, કશું જ નથી. તો જગ્યા ખાલી પડી. ખાલી પડી તો અંદર કયા પ્રોટીન વધારે જમા થાય, ભેગા થઈ શકે? તો કે હિમોગ્લોબિન. તો કણાભ સૂત્ર કે અંતઃકોષરસ જાળ જેવી કોઈ અંગિકાઓ કે ગોલ્ગીકાય જેવી અંગિકાઓ હોતી નથી. યાદ રાખવાનું. કણાભ સૂત્ર ન હોવાને કારણે હું ડાયરેક્ટ આની સાથે લિંક કરી દઉં, તેમાં જારક શ્વસન થઈ શકતું નથી. કમ્પલસરી અજારક શ્વસન જ થાય છે. યાદ રાખો, કમ્પલસરી કેવું શ્વસન થાય? અજારક શ્વસન જ થાય. જારક શ્વસન પોસિબલ જ નથી. કેમ ભાઈ જારક શ્વસન પોસિબલ નથી? કારણ કે જારક શ્વસન કરવા માટે પેલું ચેપ્ટર 14માં ક્રેબ્સ ચક્ર ને આ બધું છે, એના માટે કણાભ સૂત્ર જોઈએ. આ MCQ હોઈ શકે.
આ પણ MCQ હોઈ શકે નીટ માટે કે અંદર અંગિકાઓ નથી, એટલે શા માટે વધારે હિમોગ્લોબિન સમાવી શકે છે તો કે અંગિકાઓ નથી એટલે. બીજું કે અજારક શ્વસન કેમ કરે છે રક્તકણ? કારણ કે તેમાં કઈ અંગિકા નથી? કણાભસૂત્ર જ નથી. ઓકે, ચલો એનાથી આગળ જઈએ. તો એના આકાર વિશેની, એની સપાટી વિશેની વગેરે બધી વાતો મેં તમને સમજાવી. હવે એનું કદ કેટલું હોય તો કે મનુષ્યની અંદર આપણે પહેલા જ શીખી ચૂક્યા છે ચેપ્ટર 8ની અંદર કે મનુષ્યની અંદર રક્તકણનું કદ 7 માઇક્રોમીટર જેટલું હોય છે. એની સાઇઝ 7 માઇક્રોમીટર છે અને એનું કોષરસ પટલ ફ્લેક્સિબલ હોય, એટલે નાની અમથી જગ્યામાંથી પણ રક્તકણો ઇઝીલી શું થઈ શકે તો કે પસાર થઈ શકે છે. તો કદ મેં કીધું 7 માઇક્રોમીટર. રક્તકણની અંદર કયો ઉત્સેચક હોય? માનો કે આ રક્તકણ છે તો અંદર કયો ઉત્સેચક હોય? ઉત્સેચક આપણને ફરી ખબર છે ચેપ્ટર 8ને કારણે, 9ને કારણે સોરી. તો કે ઉત્સેચક હોય, નામ કહું છું કાર્બોનિક એનહાઇડ્રેસ. યાદ રાખો, બે ઉત્સેચકનું નામ કયું? કાર્બોનિક એનહાઇડ્રેસ નામનો ઉત્સેચક હોય. તમને યાદ હોય તો આ CO2 પ્લસ H2O ને જોડીને H2CO3 બનાવી આપે છે. CO2 અને H2O ને જોડીને શું બનાવી આપે? H2CO3. દુનિયાનો સૌથી ફાસ્ટેસ્ટ ઉત્સેચક જો કોઈ હોય તો કાર્બોનિક એનહાઇડ્રેસ છે. કોણ છે? કાર્બોનિક એનહાઇડ્રેસ, જે કોની અંદર આવેલો હોય છે? રક્તકણની અંદર આવેલો હોય છે. ચલો, આ વાત ખબર પડી ગઈ. ત્યારબાદ રક્તકણમાં પ્રોટીન કયો હોય? તો ક્યારના આપણે આની વાત કરીએ છીએ અને એ પ્રોટીન છે હિમોગ્લોબિન. યાદ રાખજો, રક્તકણમાં જે પ્રોટીન છે જેનું નામ કહ્યું મેં હિમોગ્લોબિન. ફરીવાર ચેપ્ટર 9માં શીખેલા છે આપણે 11થના કે 2 આલ્ફા શૃંખલાઓ, 2 બીટા શૃંખલાઓ, 4 શૃંખલાઓથી હિમોગ્લોબિનનું નિર્માણ થાય છે. એમાં પેલો હિમ સમૂહ આવેલો હોય છે અને આ હિમોગ્લોબિન લાલ રંગ આપે છે. હિમોગ્લોબિન એક પ્રોટીન છે અને આ હિમોગ્લોબિન, ચલો આ મેં હમણાં જ વાત કરી હતી કે આ રક્તકણ હોય તો એમાં બધા બહુ જ હિમોગ્લોબિન હોય. હવે એ હિમોગ્લોબિન લાલ કલરના છે અને એનું કાર્ય હું 17મા ચેપ્ટરમાં ભણાવી ચૂક્યો છું. એનું કાર્ય O2 અને CO2 નું વહન કરવાનું છે. ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડને વહન કરાવવાનું આખા બોડીની અંદર. ફેફસામાં આપણે શ્વાસ લીધો અને ફેફસામાં જે O2 આવ્યો એને આખા શરીરની અંદર સર્ક્યુલેટ કરાવવાનું કામ, લઈ જવાનું કામ ઓક્સિજનને હિમોગ્લોબિન કરે છે. તો રક્તકણમાં રહેલું પ્રોટીન કોણ? તો કે હિમોગ્લોબિન. રંગ કેવો? તો કે લાલ. કાર્ય કયું? તો કે O2 અને CO2 નું વહન કરે. હું તમને એક વાત સરસ મજાની કહું કે આ હિમોગ્લોબિન રક્તકણમાં હોય પણ એકલો તમે એક જ રક્તકણ જુઓ, એક જ રક્તકણ જુઓ તો તમને પીળાશ પડતા રંગનો દેખાય, પણ બધા બહુ જ રક્તકણનું ગ્રુપ જુઓ તો તમને લાલ દેખાય છે. તમને થાય કે સર આખી ખબર ના પડી. તો હું તમને કહું કે તમે લોકોએ કેરોસીન જોયું હોય, તો કેરોસીનને તમે પ્લાસ્ટિકની બોટલમાં કે કાચની બોટલમાં ભરીને જુઓ ને તો લાઇટ બ્લુ કલરનું દેખાય, પણ એ જ કેરોસીનના થોડા ટીપા 2 ચમચી જેટલું નીચે રેડી દો તો તમને કલરલેસ દેખાશે. રક્તકણનું એવું છે, જ્યારે ઓછી ક્વોન્ટિટીમાં હોય છે, એકલો હોય તો આછા એટલે કે પીળાશ પડતા રંગનો દેખાય છે, લખવું હોય તમારે લખવાનું, અને જ્યારે સમૂહમાં હોય ત્યારે લાલ કલરનો તમને દેખાય છે. આ વાત છે હિમોગ્લોબિનની. તો તમારે કલર આવી રીતે તમે યાદ રાખી શકો.
એક રક્તકણની અંદર એક જ આની જ વાત ચાલી રહી છે, એક જ રક્તકણની અંદર 26.5 કરોડ હિમોગ્લોબિન હોય છે. હવે વિચાર કરો, આ આંકડો ખાસ લખી રાખજો, ટેક્સ્ટબુકમાં આપ્યો નથી. એક રક્તકણની અંદર 26.5 કરોડ હિમોગ્લોબિનના અણુઓ હોય છે. હવે તમને ખ્યાલ આવશે કે કેમ આટલા બધા હિમોગ્લોબિન આમાં સમાઈ શક્યા. તો કે અંદર કોષ કેન્દ્ર નથી, કણાભસૂત્ર નથી, અંતઃકોષ રસજાળ નથી, ગોલ્ગી કાય નથી, રિબોઝોમ નથી, કશું જ નથી. સ્પેસ મળી, આટલા બધા હિમોગ્લોબિન અંદર સમાયા. પોઈન્ટ મારો બીજો આવે છે. હવે આટલા સમાયા, O2નું વહન વધારે કરી શક્યા. આપણા $100 ml બ્લડમાં 12 થી 16 ગ્રામ હિમોગ્લોબિન હોય છે. આવું તમને ખ્યાલ હશે. 100 ml બ્લડમાં 12 થી 16 ગ્રામ હિમોગ્લોબિન હોય. તમે યાદ કરો, ઘણા લોકોનું આ હિમોગ્લોબિન તમે બ્લડ રિપોર્ટમાં જોયું હશે, પહેલું જ આવે છે હિમોગ્લોબિન. તો કોઈમાં 8 હોય, કોઈનામાં 10 હોય, કોઈનામાં 12 હોય, કોઈનામાં 14 હોય. આટલું હોવું જોઈએ. 100 ml બ્લડમાં 12 થી 16 ગ્રામ હિમોગ્લોબિન હોવું જોઈએ. મેં મારું કરાવ્યું હતું, મારામાં 14 આવ્યું હતું. ઇટ મીન કે સારું હિમોગ્લોબિન. તો જે લોકોમાં હિમોગ્લોબિન ઓછું હોય ને, તમે ચેક કર્યું હશે કે એવા લોકોનું શરીર છે ને આમ ફિક્કું લાગે. જે ચહેરા ઉપર, જે શરીરમાં લાલાશ દેખાવી જોઈએ કે આમ મુઠ્ઠીવાળો અને આમ છોડો તો લાલ લાલ થવું જોઈએ, એ ના થાય તો સમજવાનું કે એમના અત્યારે તમે લગભગ ચેક કરતા હશો, એના લોહીમાં હિમોગ્લોબિનની માત્રા ઓછી છે. એવા લોકો થોડુંક કામ કરીને થાકી જાય. કેમ થાકી જાય? તો કે હિમોગ્લોબિન ઓછા હોય તો બોડીને ઓક્સિજન ઓછો મળે. ઓક્સિજન ઓછો મળે તો જારક શોષણ ઓછું થાય. જારક શોષણ ઓછું થાય, શક્તિ ઓછી બને. શક્તિ ઓછી બને, થાક લાગે. આ રીઝન છે. તો આ મેં કેટલાક મુદ્દાઓ કહ્યા તમને. કોના વિશેના? તો કે આરબીસી. હજુ પૂરું થયું નથી, હું આગળ કહું છું. જે બાકી રહ્યું હોય ઝડપથી લખવું હોય તો લખી લો. ઓકે, હવે એ તમે જોઈ ચૂક્યા હોય તો હવે હું બીજી વાત કરું કે લોહીનું આપણા શરીરમાં પ્રમાણ કેટલું હોય. તો કે એનું પ્રમાણ વાત કરીએ તો પુરુષોમાં અને સ્ત્રીઓમાં તેનું પ્રમાણ અલગ અલગ છે. પુરુષોમાં 5.5 મિલિયન પર ઘન મિલીમીટર પર ક્યુબિક મિલીમીટર એટલે એપ્રોક્સ 1 ml જેટલું થાય. એમાં રક્તકણ છે 5.5 મિલિયન. 1 મિલિયન એટલે 10 લાખ. એટલે વિચાર કરો, 1 ml બ્લડમાં, 1 ઘન મિલીમીટર બ્લડમાં 55 લાખ રક્તકણ હોય. કેટલા લાખ? 55 લાખ. અને સ્ત્રીઓની અંદર 4.4 કે 4.5 મિલિયન, 4.5 મિલિયન રક્તકણ. એટલે લેડીઝની અંદર 1 ઘન મિલીમીટરમાં, અથવા તો તમે એવું કહી શકો કે એપ્રોક્સ 1 mlમાં 45 લાખ રક્તકણ હોય અને પુરુષોમાં 55 લાખ રક્તકણ હોય. એટલે બધા બહુ જ કહી શકાય. ઢગલો લાખોની સંખ્યામાં થયા. 55 લાખ પર ml. તમારા 10 ટીપા લોહી પડે ને તો 55 લાખ રક્તકણ ગયા. વિચાર કરો કેટલા બધા રક્તકણ તમારા લોહીમાં છે. અને એવું તો તમારા શરીરમાં મેં કહ્યું હતું 5 લીટર લોહી હોય છે. હવે 1 mlમાં 55 લાખ હોય તો 5 લીટરમાં કેટલા થયા? ગુણાકાર કરી લેજો નવરાશના સમયમાં. એટલે બધા બહુ રક્તકણ છે. આ પ્રમાણ થયું. એનું જન્મ સ્થળ ક્યાં, કઈ જગ્યાએ રક્તકણ બને છે? તો રક્તકણ છે ને અલગ અલગ અવસ્થાએ અલગ અલગ જગ્યાથી બને. ઉદાહરણ તરીકે શરૂઆતમાં
બાળક જ્યારે નવું નવું ડેવલપ થતું હોય ત્યારે, ડેવલપ એટલે હજુ તો ગર્ભમાં એટલે કે માતાના ગર્ભાશયમાં ડેવલપ થઈ રહ્યું છે ત્યારે એક જર્દી કોથળી આવે છે, એમાંથી હજુ તો એની ઉંમર 1 મહિનાની નથી થઈ, બાળક પેટની અંદર મહિનાનું નથી થયું ત્યારે જે રક્તકણો બને છે એ જર્દી કોથળીમાંથી બને છે. એટલે શરૂઆતના સમયની અંદર જર્દી કોથળીમાંથી રક્તકણ બને છે. એનું જન્મસ્થળ થયું જર્દી કોથળી, રક્તકણનું જન્મસ્થળ. ત્યારબાદ ભ્રૂણ અવસ્થા આવે એટલે બાળક 2-1 મહિનાનું થાય, ત્યાર પછી 2-1 મહિનાનું થાય ત્યાર પછી રક્તકણો ક્યાંથી બનશે? તો તમે આ શબ્દ જાણો છો, જરાયુ, યકૃત, બરોડ, થાઇમસ ગ્રંથિ. એ બાળકનું જે લીવર હોય, નાનું અમથું લીવર બન્યું હોય, હું આ કયા મહિનાઓની શરૂઆતના 2 મહિના સુધી જે રક્તકણ બને જર્દી કોથળીમાંથી બને, 2 મહિનાથી 9 મહિના સુધી રક્તકણ બને છે તો જરાયુમાંથી બને. જરાયુ એટલે માતા સાથે ચોંટેલું હોય તે, એના ગર્ભાશય સાથે, પ્લેસેન્ટા કહેવાય. યકૃતમાંથી થોડા બને, બરોડમાંથી થોડા બને, થાઇમસ ગ્રંથિમાંથી બને. તો આમાંથી થાઇમસ અહીંયા એમાંથી રક્તકણ બને. અને પુખ્ત વ્યક્તિમાં, એડલ્ટ પર્સનમાં લાલ અસ્થિ મજ્જામાંથી એટલે બોન મેરોમાંથી, લાંબા લાંબા જે હાડકાં હોય છે એ હાડકાની વચ્ચે જે પોલાણ છે એમાંથી રક્તકણ બને છે. તો અત્યારે તમારા શરીરમાં રક્તકણ બોન મેરોમાંથી બનતા હશે. ઇનિશિયલ સ્ટેજ આપણે જ્યારે ગર્ભ અવસ્થામાં હોઈશું ત્યારે જર્દી કોથળીમાંથી, 2 મહિનાનો થાય બાળક ત્યાર પછી જરાયુ, આ બધામાંથી. તો આ એનું જન્મસ્થળ થયું. અલગ અલગ સ્ટેજે રક્તકણ અલગ અલગ જગ્યાએથી બને. આટલા બને છે રક્તકણ. એનું આયુષ્ય કેટલું હોય? એનું આયુષ્ય કેટલું એટલે રક્તકણનું આયુષ્ય કેટલું હોય? તો કે મનુષ્યમાં રક્તકણનું આયુષ્ય 120 દિવસ એવરેજ, થોડુંક પ્લસ ઓર માઇનસ થાય, બાકી 120 દિવસની એવરેજ લાઈફ સ્પાન હોય. 120 દિવસે રક્તકણ મરી જાય. તો એ ક્યાં જઈને મરે? એનું સ્મશાન શું, ગ્રેવયાર્ડ શું, એનું કબ્રસ્તાન કયું? તો કે બરોડ. બરોડ જે છે એનું ગ્રેવયાર્ડ કહી શકાય કે જ્યાં 120 દિવસ થયા પછી રક્તકણો નાશ પામે છે, તૂટી જાય છે, એ જગ્યા છે બરોડ. તો હું આશા રાખું છું કે રક્તકણ વિશે મારે તમને જે કહેવા જેવું હતું એ લગભગ તમે બધું જ સમજી ચૂક્યા છે. લખવું હોય તો લખી જુઓ, હું આગળ બીજા ટોપિકની વાત કરવાનો છું. ઓકે, હવે નવી વાત છે એ છે રુધિર કણિકાઓ. મેં 3 કોષો વિશે વાત કરી હતી. એક રક્તકણો, બીજું કહ્યું હતું શ્વેતકણ અને ત્રીજું હતું રુધિર કણિકાઓ. સમય એટલો થયો છે કે શ્વેતકણના બધા બહુ પ્રકાર છે, બહુ લાંબી વાત છે, ઘણો સમય જાય એવો છે, એટલે મેં બીજો ટોપિક લઈ લીધો છે. નામ છે રુધિર કણિકાઓ અથવા ત્રાક કણો અથવા તો પ્લેટલેટ્સ અથવા તો થ્રોમ્બોસાઇટ્સ. તમે એવું સાંભળ્યું હોય પ્લેટલેટ્સ. ડેન્ગ્યુ થયો હોય, તમને થયો હોય, કાં તમારા કોઈક રિલેટિવ્સમાં થયો હોય, તમે ક્યારેક સાંભળ્યું હોય કે પ્લેટલેટ્સ ડાઉન થઈ ગયા છે, પ્લેટલેટ ઓછા થઈ ગયા છે. તો યાદ રાખો, પ્લેટલેટ્સ એ બીજું કશું જ નહીં, આપણા લોહીમાં આવેલા એક પ્રકારના કણ છે પ્લેટલેટ્સ, જેને તમે રુધિર કણિકાઓ કહી શકો અથવા તો ત્રાક કણો કહી શકો છો અન્ય સજીવો હોય તો, અથવા તો થ્રોમ્બોસાઇટ્સ નામ આપી શકો. હવે આ રુધિર કણિકાઓ કદમાં બહુ જ નાના છે, રક્તકણ કરતાં પણ કદમાં નાના છે. રુધિર કણિકાઓનું જો કદ કહું તો
2 થી 3 માઇક્રોમીટર છે. મેં રક્તકણનું કદ તમને 7 માઇક્રોમીટર કહ્યું, આ તો ખાલી 2 થી 3 માઇક્રોમીટર કદના નાના છે. નંબર 2, 2 થી 3 માઇક્રોમીટર સાઇઝ કીધી. બીજો મુદ્દો પ્રમાણ. પ્રમાણની જો વાત કરું તો તમને જાણીને કદાચ આશ્ચર્ય થાય ને આટલું હોવું જોઈએ. 1.5 લાખથી 3.5 લાખ પર ઘન મિલીમીટર. એટલે મિનિમમ રેન્જ 1.5 લાખ તો તમારા લોહીમાં પર ઘન મિલીમીટર પ્લેટલેટ્સ હોવા જોઈએ. એટલે રક્તકણ જેટલા નથી પરંતુ એટલા હોવા તો જોઈએ જ. ખ્યાલ આવી ગયો? તો 1.5 લાખથી 3.5 લાખ પ્લેટલેટ્સ પર ઘન મિલીમીટર એનું આયુષ્ય. રક્તકણ કરતાં પણ ઓછું 2 થી 4 જ દિવસ જીવે છે. 2 થી 4 જ દિવસ જીવે છે, એનાથી વધારે જીવતા નથી. એ પણ પાછા અકોષ કેન્દ્રી, એટલે એમાં કોષ કેન્દ્ર હોતું નથી. એનું નિર્માણ અસ્થિ મજ્જામાં આવેલા મેગા કેરિયોસાઇટ્સ નામના મોટા કદના કોષો દ્વારા થાય છે. આ ખાસ યાદ રાખજો. આપણા રક્તકણ પણ બોન મેરોમાંથી બને છે, આ પણ બોન મેરોમાંથી બને છે, પણ બોન મેરોમાં એક મોટી સાઇઝના કણ આવેલા હોય છે. મેં નામ કહ્યું, કોષો છે મેગા કેરિયોસાઇટ્સ. મેગ લખાઈ ગયું. મેગા કેરિયોસાઇટ્સ, એમાંથી આ રુધિર કણિકાઓનું નિર્માણ થાય છે. એનો આકાર ત્રાક આકાર હોય. એનો આકાર ત્રાક આકાર હોય. કોષ કેન્દ્ર હોતું નથી. રુધિર કણિકાઓ દ્વારા એક વિશિષ્ટ પ્રોટીનનું નિર્માણ થાય છે, જેનું નામ છે થ્રોમ્બોપ્લાસ્ટિન. યાદ રાખજો, રુધિર કણિકાઓ દ્વારા એક પ્રોટીન જનરેટ થાય છે, નામ કયું? થ્રોમ્બોપ્લાસ્ટિન, કે જે રુધિર ગંઠાવવા માટે જરૂરી છે. એટલે કે આપણને જ્યારે કશુંક વાગે, કટ થાય, બ્લીડિંગ થતું હોય, તો એ બ્લીડિંગ થતું માનો કે તમારે અટકાવવું છે, તો એની જાતે કેવી રીતે અટકે? તો કે લોહીમાં રહેલા રક્તકણો દ્વારા આ પ્રોટીનનું નિર્માણ થાય છે, થ્રોમ્બોપ્લાસ્ટિન. આ ચેપ્ટરમાં લોહી ગંઠાવાની ક્રિયા કેવી રીતે થાય આગળ આવે છે, તો તમે શીખશો કે થ્રોમ્બોપ્લાસ્ટિન રુધિર ગંઠાવવા માટે અત્યંત જરૂરી છે. જો આપણા લોહીની અંદર થ્રોમ્બોસાઇટ્સ એટલે રુધિર કણિકાઓ ઘટી જાય, હવે આ બહુ ઓછા થઈ ગયા હોય, 1.5 લાખ કરતાં ઓછા થઈ ગયા, 50,000 થઈ ગયા, અને એવા અરસામાં તમને કશું વાગે તો લોહી ગંઠાવાની પ્રક્રિયાને બહુ ટાઈમ લાગે, જલ્દી લોહી ગંઠાતું નથી. એટલે યાદ રાખો કે આપણા શરીરમાં રક્તકણનું કામ મેં શું કહ્યું? O2 CO2 નું વહન. તો રુધિર કણિકાઓનું મેઇન કામ છે લોહી ગંઠાવાની ક્રિયા સાથે તે સંકળાયેલા હોય છે. આઈ થિંક તમને ખબર પડી ગઈ હશે હું શું કહેવા માગું છું. આ ખાસ યાદ રાખવાનું. અસ્થિ મજ્જામાં આવેલા મોટા કદના કણો મેગા કેરિયોસાઇટ્સમાંથી બને છે. અકોષ કેન્દ્રી છે. 2 થી 4 જ દિવસનું આયુષ્ય છે. 1.5 લાખથી 3.5 લાખ જેટલું એનું પ્રમાણ હોવું જોઈએ પર ઘન મિલીમીટર. 2 થી 3 માઇક્રોમીટર સાઇઝ છે. આકાર ત્રાકાકાર છે. અને એનો મેઇન રોલ આ પ્રોટીન બનાવે છે. નામ છે થ્રોમ્બોપ્લાસ્ટિન, જે રુધિર ગંઠાવવા માટે જરૂરી છે. તો આઈ થિંક સો તમે આ વાત બરાબર સમજી ગયા હશો. તો અહીંયા મેં
સંગઠિત પદાર્થોમાં આરબીસી અને રુધિર કણિકાઓ વિશે સમજાયું. હવે ખાલી હજુ એક લેક્ચરની અંદર હું ડબલ્યુબીસીના 5 પ્રકારો બહુ ડિટેલમાં તમને ચલાવીશ કે તમને, અને મેં બધું જ આજે ભણાવવાનો ટ્રાય કર્યો છે એ MCQ વાઇઝ જ, તો તમે ખાસ લખી રાખ્યું હશે, તૈયાર કરજો. ફરીના લેક્ચરે નવી વાત કરીશું. થેન્ક યુ.